બાબર રેલવે સ્ટેશન ઉપર ટ્રેનોના સ્ટોપેજ આપવા નગરજનોની માંગ ફરી ઉગ્ર બની। ટ્રેનોનું સ્ટોપેજ નહીં અપાય તો આંદોલન ફરી છેડાશે। લોકસભા ચૂંટણીમાં નેતાઓએ હૈયાધારણા આપતા આંદોલન સ્થગિત કર્યું હતું। બાબરમાં રેલવેનું સ્ટોપેજ નહીં મળતા ફરી આંદોલન શરૂ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। લોકસભા ચૂંટણી સમયે સ્થાનિકોએ સ્ટોપેજ માટે આંદોલન છેડ્યું હતું, પરંતુ ચૂંટણીના કારણે નેતાઓએ રેલવે સ્ટોપેજ આપવાની હૈયાધારણા આપતા આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું। પાલનપુરથી ગાંધીધામ રેલવે લાઇન પર બાબર રેલવે સ્ટેશન આવેલ છે। આ રેલવે લાઇન ડબલ ટ્રેક અને ઇલેક્ટ્રિફિકેશન ધરાવતી રેલવે લાઇન છે। બાબર રેલવે સ્ટેશન નજીક થરાદ, વાવ, સુઈગામ, કાંકરેજ અને ભાભર તાલુકા આવેલ છે। બાબર નગરપાલિકા ધરાવતું શહેર અને વેપારી મથક ધરાવતું તાલુકા મથક છે અને બાબર શહેર 50,000થી વધારે વસ્તી ધરાવે છે। આ ઉપરાંત બાબરની નજીકમાં માત્ર 30 કિલોમીટરના અંતરે સીમા દર્શનનો પોઈન્ટ બનાવેલ છે, જેથી મોટા પ્રમાણમાં મુસાફરો સીમા દર્શન માટે આવે છે। આ ઉપરાંત સુઈગામ તાલુકામાં નળેશ્વરી માતાનું મંદિર અને વાવ તાલુકામાં ઢીમા ખાતે ધરણીધર ભગવાનનું પૌરાણિક મંદિર પણ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે અને હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે। સુઈગામ તાલુકાના નળાબેટ ખાતેથી પાકિસ્તાની સીમા બિલકુલ નજીક હોય અને અહીં BSF કંપનીનું મથક છે, જેથી સીમા સુરક્ષા દળની સતત આવજા રહે છે। સીમા દર્શન માટે મોટા પ્રમાણમાં મુસાફરો આવતા હોય અહીં ટુરિઝમનો પણ વિકાસ થયો છે, જેથી કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે। યોગેશ જોશી, બાબર, AGP ન્યૂઝ ઇન્ડિયા।